जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 12मा श्लोकमां आपणे जोयुं के भगवान कृष्णए अर्जुनने वात करी के यज्ञ कर्मथी पुष्ट थयेला देवो छे, वह देवाः ते देवो तमने इष्ट भोगान, इष्ट एटले के यज्ञ कर्म, कर्तव्य कर्म करवा माटेनी सामग्री तमने आपशे। અને એ જે ભગવાન તરફથી તને જે કઈ સામગ્રી પ્રાપ્ત થઈ છે એ સામગ્રી સુખ ભોગના રૂપમાં હોઈ શકે, કોઈ પણ હોઈ શકે। માત્ર અહીં કંઈ તલ ને જવ દેવાની વાત નથી। એ ગાડી હોઈ શકે, મકાન, બંગલા, સંપત્તિ, ધન સંપત્તિ, આ તે જે કંઈ છે તે બધું હોઈ શકે। અને એ જે સામગ્રી તને પ્રાપ્ત થઈ છે, જો તું તારા એકલા માટે ઉપયોગ કરીશ અને જે એ વ્યય એમને તું નહીં આપે, બીજાને માટે તું એ સામગ્રીનો ઉપયોગ નહીં કરે, તો સ એવ સ્તેનઃ, તે ચોર જ છે। ભગવાનની દ્રષ્ટિ કહે છે કે તો તે ચોર છે। અને હવે જે આ વિશિષ્ટ પ્રકારના શ્લોક છે, બીજું મિત્રો, હવે જે આપણે શ્લોક સમજાવવા જઈ રહ્યા છીએ એ 13મો શ્લોક। વર્ષોથી આપણે ભારતની અંદર આ શ્લોકને ત્રિકાળ સંધ્યામાં સ્થાન મળ્યું છે। જમતી વખતે ઘણા લોકો આ શ્લોકનું ગાય છે। ભગવાન અન્ન દેવતાની સામે બે હાથ જોડી અને આ શ્લોકને ગવાય છે। બહુ સરસ મજાનો શ્લોક છે કે યજ્ઞ શિષ્ટાશિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ વિષયૈ ભુંજતે તે ત્વઘમ પાપા એ પચંત્યાત્મ કારણાત। હવે यज्ञ शिष्टाशिनः संतो मुच्यन्ते सर्वकिल विषयैः। यज्ञ शिष्टाशिनः, यज्ञ शेषनो अनुभव करवा वाला। यज्ञ शिष्टाशिनः, एक काम करिए, पेला जे एमनो रूढ़ अर्थ अत्यारे जे संसार में चाली रह्यो छे ए हूँ तमने कही दऊं કે યજ્ઞમાંથી બચેલું ખાનારા સંત હોય એટલે સત્પુરુષો। ખાલી માત્ર એક જ શબ્દની રમત છે, યજ્ઞ શિષ્ટ અશિનઃ। અશિન એટલે ખાનારો, શિષ્ટ એટલે બચેલું, યજ્ઞ એટલે યજ્ઞ। યજ્ઞમાંથી બચેલું ખાનારો, સંત એટલે સત્પુરુષો, મુચ્યંતે એટલે મુક્ત થઈ જાય છે, છોડી દે છે। સર્વ કિલ વિષય, બધા જ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે। મુચ્યંતે મુક્ત થઈ જાય છે। ભુંજતે તુ ત્વઘમ પાપા એ પચંતી આત્મકારણાત। એ એટલે કે જે પુરુષ આત્મકારણાત પોતાને માટે, પચંતી એટલે પકાવે છે, રંધાવે છે, રાંધે છે। ભુંજતે તુ એટલે પરંતુ, તે એટલે તેવો, ભુંજતે અઘમ પાપા, પોતાના પાપને ખાનારો છે, પાપને ખાય છે। હવે યજ્ઞમાંથી બચેલા ફળને ખાનારા સત્પુરુષો અથવા સજ્જનો બધા જ પ્રકારના પાપોથી મુક્ત થાય છે। અને જે પોતાને માટે પકાવે છે તે પોતાના પાપને ખાનારો છે, પાપને ખાય છે। હવે અહીં અર્થ આપણે શું લેવાનો છે? અહીં આપણે જે સળંગ ચર્ચા ચાલી આવે છે અને એ ચર્ચા કઈ છે તો કે યજ્ઞાર્થ કર્મની ચર્ચા છે। યજ્ઞાર્થ કર્મ એટલે કર્તવ્ય કર્મ। હવે એમની દ્રષ્ટિએ જોઈએ તો આનો અર્થ શું થાય તો કે યજ્ઞ શિષ્ટાશિનઃ, યજ્ઞ શિષ્ટા તો કે યજ્ઞ શેષ, શિષ્ટ એટલે બચેલું, વધેલું, તો કે યજ્ઞ શેષ, યજ્ઞમાંથી વધેલું। હવે યજ્ઞમાંથી વધેલું એટલે શું તો કે તમે કોઈ કર્તવ્ય કર્મ કરો છો, તમે કોઈ માની લ્યો કે એ પછી જોઈએ છીએ યજ્ઞ શેષ એટલે યોગનો અનુભવ કરવા વાળા। અશીન એટલે ખાવું, ખાવું એટલે અનુભવ કરવો, એમ ખાવું એટલે અનુભવ કરવો। દાખલા તરીકે કોઈ બાળક પડી જાય ને ત્યારે આપણે એને કહીએ છીએ કે લાડવો ખાધો ને, તો લાડવો ખાધો એનો મતલબ એને પડવાનો અનુભવ કર્યો છે, આપણે આવું કહેતા હોય। તો અશીન એટલે અનુભવ કરવા। શેનો અનુભવ તો કે યજ્ઞ શિષ્ટ, યજ્ઞના શેષનો અનુભવ કરવા વાળા।
કોણ? તો કે સંત, સજ્જનો, સત્પુરુષો. એનું શું થાય છે? તો કે સર્વ કિલ્બિષૈહિ મુચ્યન્તે, બધા જ પ્રકારના પાપથી મુક્ત થાય છે, છૂટી જાય છે. બરોબર, બધા જ પ્રકારના. અને બાકીનો અર્થ તો બેયમાં સરખો જ છે. ભુંજતે તે તગમ પાપા યે પચંતી આત્મકારણાત. પરંતુ જે પોતાના માટે કર્મ કરનારો છે તે પોતાના પાપને રાંધીને ખાય છે, પોતાના પાપને ખાનારો છે. હવે કર્તવ્ય કર્મનું નિષ્કામ ભાવથી પાલન કરવું એટલે એ કર્મ છે ને એ યજ્ઞ બની જાય. કર્તવ્ય કર્મનું આમના પછીના શ્લોકમાં આવશે, જ્યારે સૃષ્ટિ ચક્ર સમજાવે છે ભગવાન અર્જુને પહેલા શ્લોકમાં એવો પ્રશ્ન કર્યો હતો ને કે તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ ગણો છો તો મને આ ઘોર કર્મમાં શું કામ નાખો છો? એટલે ભગવાન હવે સૃષ્ટિ કર્મ સમજાવવાના છે 14 અને 15મા શ્લોકમાં એમ. અને કર્તવ્ય કર્મનું નિષ્કામ ભાવથી પાલન કરે એટલે એ કર્મ છે ને યજ્ઞ બની જાય. ખરેખર યજ્ઞ એટલે શું? તો કે આહુતિ આપવી. તો ખરેખર તો એનો અર્થ શું થાય? આહુતિ આપવું એટલે ત્યાગ કરવો. યજ્ઞનો અર્થ થાય ત્યાગ કરવો. તો આહુતિમાં શેનો ત્યાગ થાય છે? તો કે અન્ન અને ઘીનો ત્યાગ થાય છે. તમે તપ કરો છો ત્યારે તમારા સુખ ભોગનો ત્યાગ થાય છે, તો તમારું તપ યજ્ઞ છે. સમજાય છે? આ યજ્ઞ એટલે આહુતિ આપવી એવો થાય. હવે અહીં શું કહે છે કે યજ્ઞ શિષ્ટ અશિનઃ. ત્યાં અર્થ એવો લીધો તો યજ્ઞમાંથી વધેલું ખાનારો. હવે આપણે અહીં અર્થ શું લઈ તો કે યજ્ઞ શેષ. હવે તમે જે કર્તવ્ય કર્મ કરો છો એટલે કે નિષ્કામ ભાવે કર્મ કરો છો, બીજાની સેવા માટે, બીજાને સુખ આપવા માટે કર્મ કરો છો. તમે જ્યારે બીજાને સુખ આપવા માટે, સેવા માટે, બીજા માટે કર્મ કરો છો, એનો અર્થ એવો કે આ કર્મમાં તમને ફળની ઈચ્છા નથી. જે કંઈ ફળ મળવાનું છે તો બીજાને મળવાનું છે. તમે બીજા માટે જ્યારે કામ કરો છો એનો અર્થ એવો કે તમને આ કર્મ પ્રત્યે આસક્તિ પણ નથી, તમને આ કર્મમાં કોઈ સ્વાર્થ પણ નથી, તમને કર્મમાં કોઈ કામના નથી, આસક્તિ નથી, સ્વાર્થ નથી, ફળની ઈચ્છા નથી. તો પછી એ થયું શું? તો કે એ તો તમારો યોગ થઈ ગયો ને. તમને કોઈ કર્મ ફળ આપનારું નથી, તમને કોઈ કર્મ છે પાપ પણ નથી આપતું, પુણ્ય પણ નથી આપતું. તો હવે તમારી સાથે કોણ રહ્યું? તો હવે તમારે કોની સાથે? યોગ થઈ જવાનો છે, પરમ તત્વ સાથેનો યોગ થઈ જવાનો. એટલે આ શું કહે છે કે યજ્ઞ શિષ્ટ. તમે કર્તવ્ય પાલન રૂપી કર્મનો યજ્ઞ કર્યો અને એમાં શિષ્ટ શું વધ્યું? તમારા માટે વાહે શું વધે છે? તો કે યોગ વધ્યો. અને યોગનો જે અનુભવ કરવા વાળો, આસીન એટલે ખાવા વાળો, ત્યાં એવો અર્થ લીધો તો ને યજ્ઞમાંથી બચેલું ખાવા. તમે વિચાર કરો, યજ્ઞમાંથી બચે શું? આહુતિઓ તો બધી હોમાઈ ગઈ હોય છે. એકાદ બે કેળા વધે એ તો ભૂદેવને દઈ દેવાના હોય છે, બ્રહ્મ દેવતાઓ લઈ જાય છે. તો પછી યજમાન તો એમનેમ રહી જવાનો છે. એની પાછળ ખાવા માટેનો સામાન્ય અર્થ જોઈએ તો એટલે કે છે કે યજ્ઞનો જે શેષ ભાગ યોગ રૂપે વધે છે અને એમનો જે અનુભવ કરે છે ને આવા સંતો, આવા સજ્જનો, આવા શ્રેષ્ઠ પુરુષોનું શું થાય છે? સર્વ કિલ્બિષૈહિ મુચ્યન્તે. બધા જ પ્રકારના પાપથી, બધા જ પાપમાંથી મુચ્યન્તે એટલે છૂટી જાય છે. હવે જો આમાં પાછું કિલ્બિષૈહિ શબ્દ વાપર્યો. જો કિલ્બિષૈહિ એટલે તમને વ્યાકરણ શાસ્ત્રના સિદ્ધાંતની ખબર હોય તો ત્રીજી વિભક્તિને યાદ કરો. રામેણ રામાભ્યામ રામેહિ. ત્રીજી વિભક્તિ બહુવચન લીધું, અને બહુવચન લીધું તો પછી સર્વ શું કામ મૂક્યું ભગવાને? તો એનો અર્થ ભગવાન એમ કહે છે કે સર્વનો અર્થ શું થાય? તો કે તમારા યોગના અનુભવથી જેવો તમારો પરમ તત્વ સાથેનો યોગ થઈ જશે, તમે એક વખત કર્તવ્ય રૂપી યજ્ઞનું કર્મ કર્યું, પછી છેલ્લે તમારા માટે યોગ વધ્યો. યોગ એટલે પરમ તત્વ સાથેનો તમારો જેવો અનુભવ થાય છે ને એ જ અનુભવને કારણે તમારા સર્વ કર્મો એટલે કે અત્યારે કર્યા તે ક્રિયમાણ કર્મ, આમની પહેલાના જે કાંઈ હતા તે પ્રારબ્ધ કર્મ,
અને આમની પહેલાના જન્મના તમે જે કંઈ કરેલા સંચિત કર્મો છે, 3 પ્રકારના, સર્વ શબ્દ વાપરો, 3 એટલે કે સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ ત્રણેય કર્મો છે ને નાશ પામે છે. એવું ગીતાના ચોથા અધ્યાયના એક શ્લોકમાં ભગવાને કીધું છે કે ભાઈ યજ્ઞ કાર્ય જે કરે છે, યજ્ઞ કાર્યનું જે કર્મ કરે છે તેના બધા કર્મો છે ને નાશ થઈ જાય છે, વિલીન થઈ જાય છે, એમના બધા જ કર્મો વિલીન થઈ જાય છે. અને એ બધા જ કર્મો વિલીન થઈ જાય છે ને એ બતાવવા માટે જ અહીંયા સર્વ કિલ્બિષૈ શબ્દ વાપર્યો છે. લગભગ ચોથા અધ્યાયના 22 કે 23માં શ્લોકમાં ભગવાન એમ કીધું છે કે જે યજ્ઞાર્થ કર્મ કરવા વાળો છે ને એના બધા જ કર્મો છે એ વિલીન થઈ જાય છે, નાશ પામે છે. અને એ આમનું સૂચક છે, એ બતાવવા માટે આ શબ્દ મૂકાણો છે, સર્વ કિલ્બિષૈ. હવે મિત્રો, જે કોઈ આપણે પાપ કર્મ કરીએ છીએ તે એ તો બંધન કરતા થવાના જ છે. તમે અને હું બંને સમજીએ છીએ કે હું કે તમે જે કાંઈ પાપ કર્મ કરીએ છીએ એમનું આપણને બંધન થવાનું છે. પણ જે કાંઈ આપણે પુણ્ય કર્મ સકામ ભાવે કરીએ છીએ, કોઈ કામનાઓ સાથે જ્યારે પુણ્ય કર્મની શરૂઆત કરીએ છીએ ને કરીએ અથવા તો કોઈ કામ કરીએ છીએ ને ત્યારે એ પણ આપણને બંધન કરતા થશે. માટે ખરેખર બંધન કરતા કોણ છે? કર્મ બંધન કરતા છે. જે કામ તમે પુણ્યનું કામ કરો છો એ કામ તમે જો કર્તવ્ય ભાવથી કરો, કર્તવ્ય પાલનના, યજ્ઞપણના ભાવથી કરો તો એ બંધન કરતા નથી. એનો મતલબ એવો કે કર્મ તો ઈનું ઈ છે, માત્ર તમે સકામ ભાવથી કર્યું ને એટલે બંધન કરતા છે. તો કામનાથી બંધન મળે છે, કર્મોથી બંધન નથી મળતું. કર્મોને નથી છોડવાનું. ભગવાન કહે છે તારે કામનાઓને છોડાય. માટે તું કામનાનો ત્યાગ કરવો જરૂરી છે. તું કોઈ પણ પાપ કરે છે, અર્જુન જો આ યુદ્ધમાં 10-12 સૈનિકોને માત્ર રાજ્ય પ્રાપ્ત, સુખ ભોગ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જો અર્જુન આ યુદ્ધ કરશે તો અર્જુનને ભોગવવું પડશે. પણ કર્તવ્ય આવી પડ્યું છે મારું અત્યારે અને એટલા માટે હું આ કરું છું, એટલે મને સુખ મળે. જયા જયો લાભા લાભો સમો કૃત્વા. મને લાભ મળે કે ગેરલાભ મળે, પ્રતિકૂળ કે અનુકૂળ, જય કે પરાજય મળે, બધું સમાન બનીને જો હું આ કામ કરીશ ને, મારી કામના કોઈ છે જ નહીં જય કે પરાજયની, તો અર્જુન માટે આ કર્મ છે બંધન કરતા નથી. એટલે કામનાનો ત્યાગ જરૂરી છે. અને કામનાનો જન્મ ક્યાંથી થાય? કામના જન્મે છે શેમાંથી? તો કે અભાવમાંથી જન્મે. મારી પાસે ખુરશી બેસવા માટે છે, ન હોય તો મને ઈચ્છા થાય કે નહીં, કામના થાય કે નહીં મારી પાસે ખુરશી હોય તો કેવું સારું. તો કામનાનો જન્મ શેનાથી થાય છે? અભાવમાંથી થાય છે. હવે જે સ્વયં છે એટલે કે જે આત્મા છે, પુરુષ છે, જે શરીરી છે, એના વિશે તો ભગવાને ચોખ્ખું કીધું કે સતઃ ન અભાવ, સતનો અભાવ નથી. સતમાં તો અભાવનો કોઈ તત્વ છે જ નહીં. તો અભાવ કોની અંદર છે? તો કે અસતની અંદર રહેલો છે. સાંસારિક સુખો જ્યાં છે ત્યાં રહેલો છે. આમ અસતની અંદર આ શરીરી એટલે કે સ્વયં એટલે કે આત્મા પોતે પોતાના તાદાત્મય ભાવને અનુભવે છે અને પોતાને એક માનવા માંડે છે. અને એમને કારણે શું થાય છે? અસતનો જે અભાવ છે ને એ અભાવને પોતે માની લે છે અને એ અભાવને કારણે એનામાં કામનાઓ જન્મે છે અને સંસારના સુખ પ્રાપ્ત કરવાની કામનાઓ એને બંધનરૂપ થાય છે અને ફરી પાછો એ જન્મ અને મૃત્યુના ચક્કરમાં પીલાતો જાય છે. માટે અહીંયા જો એક શબ્દ બીજી લીટીમાં એ વાપર્યો કે એ પચંતી આત્મકારણા, જે પોતાને માટે કંઈક ઈચ્છવાનો ભાવ છે ને એ સ્વાર્થ છે. પોતાને માટે ઈચ્છવાનો ભાવ છે ને એ પોતાને માટે તમે જે કંઈ પણ કરો છો ને એ સ્વાર્થ હોઈ શકે, એ મમતાને કારણે હોઈ શકે, કામનાને કારણે હોઈ શકે, આસક્તિને કારણે. આ બધાને માટે ભગવાન કૃષ્ણએ શબ્દ શું વાપર્યો? આત્મકારણાર્થ. પોતાને માટે રસોઈ બનાવી ખાલી ખાવું એટલા માટેનું વાત નથી, પણ એમનો સ્વાર્થ આવી ગયો, એમની મમતા આવી ગઈ, એમની કામના આવી ગઈ, એની આસક્તિ આવી ગઈ. દાખલા તરીકે ધૃતરાષ્ટ્ર તો પોતે રાજગાદી ઉપર બેઠો જ તો,
પણ ધૃતરાષ્ટ્રની મમતા એવી હતી કે મારો પુત્ર રાજગાદીને સંભાળે ને, એટલા માટે આ થઈ રહ્યું છે. આમ જ્યારે કોઈ પણ કર્મ ધૃતરાષ્ટ્રને જે કંઈ આ રાજગાદી રૂપી સામગ્રી મળી હતી તે દેવોના પુષ્ટિને કારણે મળી હતી, અને એને એકલા ખાવાનું પસંદ કર્યું. એકલા એટલે પચનથી આત્મકારણાત, અને આત્મ એટલે પોતાના સ્વાર્થ માટે, મમતા માટે, આસક્તિ માટે, કામના માટે. અને ધૃતરાષ્ટ્રની કામના હતી કે મારો પુત્ર દુર્યોધન જ રાજા બને. આ આસક્તિ, આ બધું જ આત્મકારણાત જ્યારે થાય ને, ત્યારે એનો અર્થ શું થાય છે કે એ પોતાના માટે. અને જ્યારે આવું થાય છે, હવે અહીંયા ખરેખર આત્મકારણાત પચનતી શબ્દ છે. હવે ખરેખર પચનતી શબ્દ છે ને, એ પણ એક રીતે જોઈએ ને તો પ્રતિકાત્મક જ છે એમ. દાખલા તરીકે ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ, એનો અર્થ એવો નથી કે રાંધે છે, રસોઈ બનાવે છે, એવો નથી લેવાનો. સાંસારિક કોઈ પણ ક્રિયા છે ને એમના માટે છે. એ તો ખાવું, પીવું, ચાલવું, બેસવું વગેરેની જે કંઈ સિદ્ધિઓ છે ને, એમને પચનતી શબ્દ ભગવાને વાપર્યો હોય એવું લાગે છે. ઘણી વખત આપણે કોઈક બે અંદરો અંદર વાતું કરતા હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? અંદરો અંદર હું રાંધી રહ્યા છો, હું રંધાય છે અમારી વિરુદ્ધ. જો અમારી વિરુદ્ધ શું રંધાય છે? પચનતી એટલે રાંધે છે. તો રાંધવાનો અર્થ અહીં કોઈ અત્યારે રાંધવા બેઠા છે, બે વાતો કરે છે. એટલે ખાવું, પીવું, બોલવું, બેસવું, ચાલવું વગેરેની જે કંઈ સિદ્ધિઓ છે એમનું નામ પચનતી છે. અને એ જ્યારે માત્ર આત્મકારણાત, પોતાના જ માટે આવું બધું કરી રહ્યા હોય, અને એ જે બધું થઈ રહ્યું છે ને, એને માટે આ શબ્દ વપરાણો છે કે પચનતી આત્મકારણાત. અને જે આવું કરે છે ને એ પોતાના પાપને, પોતાના માટે, જે માત્ર પોતાના જ સ્વાર્થ માટે કે પોતાના માટે જે કરે છે. અને કર્તવ્ય કર્મ કરવા વાળો શું કરે છે કે એ સમજે છે કે આ પોતાનું જે શરીર છે ને, એ દાખલા તરીકે સ્વાર્થી વ્યક્તિ હોય છે ને, એ સ્વાર્થી વ્યક્તિ બીજાના માટે કદાચ રાંધતો હોય ને, તોય એ પોતાના માટે જ રાંધે છે. કેમ કે એના મનમાં સ્વાર્થ છે કે આ વ્યક્તિના માટે હું સારી સારી રસોઈ બનાવીને, જમાડીને એની પાસેથી આ વસ્તુ લઈ લઉં. એટલે ખરેખર તો પોતાના માટે જ રાંધ્યું કહેવાય, ભલે ને ઓલાને ખવડાવે છે. અને જે ખરેખર કર્તવ્ય પાલન કરવા વાળો વ્યક્તિ છે, એ પોતાના શરીર નિર્વાહ માટે રાંધતો હશે ને, તો એ બીજાના માટે જ પકાવ્યો એવો અર્થ થાય. શું કામ? કેમ કે પોતાના શરીરને ટકાવી રાખવા માટે એને કંઈક તો ખાવું પડશે. અને એ શરીરથી એ પછી શું કરવાનો છે? એ શરીરથી બીજાની સેવા કરવાનો છે. એ શરીરથી સુખ પ્રાપ્ત કરવા માટેની, બીજાના માટે કામ કરવા માટે, સેવા કરવા માટે શરીરનો ઉપયોગ છે. ઇદમ શરીરમ ધર્મ સાધનમ. બહુ સરસ શબ્દ આપણા શાસ્ત્રોએ વાપર્યો છે. આ શરીર ધર્મનું સાધન છે યાર. અને એટલા માટે એ પોતા માટે રાંધતો હશે ને, તો પણ એ બીજા માટે જ છે. આમ કર્મ માણસને શું કહીએ છીએ કે કર્મ, કોઈ માણસ જ્યારે સ્વાર્થ માટે કર્મ કરે અથવા કર્તવ્યના પાલન ન કરે, અને કર્મ છે એ વ્યક્તિ પોતે એકલો કરે, પણ ભોગવવું છે ને આખા સમષ્ટિને પડતું હોય છે. હું મારું કર્તવ્ય પાલન ચૂકી જાઉં અને દેવોને પુષ્ટ ન કરું તો દેવો દુઃખી થશે, અથવા દેવો મારા ઉપર ગુસ્સે થશે. તો મારા ઉપર દેવો ગુસ્સે થઈ અને શું કરશે? એ વરસાદ નહીં વરસાવે, એ બીજું કંઈ નહીં કરે, અતિવૃષ્ટિ કરશે, અનાવૃષ્ટિ કરશે, ભૂકંપ લઈ આવશે. તો એ તો બધું કોને ભોગવવું પડ્યું? સમષ્ટિને ભોગવવું પડ્યું. અને એ બધો પાપ કોને લાગવાનો છે? કેમ કે હું મારું કર્તવ્ય પાલન ચૂક્યો છું એટલે મને લાગશે. એટલે ભગવાન કહે છે ભુંજતે તે તો ગમ પાપ. એ તો પોતાના પાપનું જ ખરેખર એને ખાનારો છે અથવા ખાય છે. અને બાકી તો આ ત્રણેય કર્મોને સંચિત, અને આ બધા ત્રણેય કર્મોને છે એને નાશ કરનારું છે. બહુ સરસ મજાનો શ્લોક, પણ નોખા નોખા અર્થ એટલા બધા રૂઢ થઈ ગયા છે, ખબર નહીં આ શ્લોકને હું કેટલો કેવી રીતે સમજાવી શકો. પણ યજ્ઞ શિષ્ટાશિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ વિષયઃ ભુંજતે તો ગમ પાપા યે પચંતી આત્મકારણાત. અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.